હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું આજના એમસીક્યુ સેશન્સની. ઓકે, તો ગુડ મોર્નિંગ ઓલ. અને ફ્રેન્ડ્સ, તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો હવે સ્ટાર્ટ કરીએ આજના એમસીક્યુ સિરીઝની. તો સૌપ્રથમ આજની એમસીક્યુ સિરીઝમાં આપણે ક્વેશ્ચન છે ફર્સ્ટ કે કઈ વનસ્પતિના વધુ પડતા છાંયડાને સહન કરી શકતી નથી. મતલબ કે કઈ વનસ્પતિ છે કે જે વધુ પડતા છાંયડામાં રહે તો એ વ્યવસ્થિત રીતે ગ્રો થતી નથી. તો એમાં છે એગ્લોનેમા, કે જેને છાંયડાની સાથે તડકો પણ જોઈએ છે, તે વધુ પડતા છાંયડામાં ગ્રો કરી શકતી નથી. ત્યાર પછી ગ્રીન હાઉસમાં સાપેક્ષ આર્દ્રતા એ શેના દ્વારા માપવામાં આવે છે? તો ગ્રીન હાઉસ છે એમાં સાપેક્ષ આર્દ્રતા જો આપણે માપવી હોય તો હેર હાઇગ્રોમીટરની જરૂર પડતી હોય છે. ત્યારબાદ છે એડિનમ. શું છે? તો કે એડિનમ એ એક પ્રકારની શુષ્ક વનસ્પતિ છે કે જે રણ પ્રદેશમાં વધુ પડતી આપણે જોવા મળે છે એવું કહી શકીએ. ઓકે, તે પછી ક્યુ વૃક્ષ એ અત્યંત પ્રદૂષણ સહનશીલ વૃક્ષ છે. મતલબ કે પીપળો એ એવું વૃક્ષ છે કે જે પ્રદૂષણ હોય તો એની સામે એ રક્ષણ આપે છે. મતલબ આપણે વધુ પીપળો વાવવાની જરૂર પડે છે બધે. ઓકે, ત્યારબાદ છે વાઇલ્ડ ગાર્ડનનો વિચાર કોણે આવ્યો હતો? તો વાઇલ્ડ ગાર્ડન જે છે એનો વિચાર સૌ પ્રથમ વખત વિલિયમ રોબિન્સને આવેલો હતો. ત્યારબાદ વાત કરીએ કે ઉંદરો માટે રાસાયણિક નિયંત્રણ શું છે? તો કે ઉંદરો જે છે એના માટેનું જે રાસાયણિક નિયંત્રણ તરીકે યુઝ થતું હોય તો એ છે બોરોમાડિયોલોન, કે જે ઉંદરો માટેનું રાસાયણિક નિયંત્રણ છે. ત્યારબાદ છે કયા ફૂલોના રંજક દ્રવ્ય નિષ્કર્ષણ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને મરઘાના ખોરાક તરીકે પણ વપરાય છે? તો મેરીગોલ્ડ જે આપણે ગલગોટો કહીએ છીએ તે એ જે ફૂલ છે ગલગોટાનું, કે જે મેરીગોલ્ડ, કે જે ફૂલો હોય એ રંજક દ્રવ્ય નિષ્કર્ષણ માટે તો ઉપયોગી છે જ, તે સાથે સાથે મરઘા હોય એનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરતા હોય છે. ત્યારબાદ છે કયું જમીનનું ધોવાણ એ પ્રાથમિક ધોવાણ છે? તો ચાદર પટ હોય છે ધોવાણ છે એ પ્રાથમિક ધોવાણ છે. આપણા જમીનના ધોવાણનો આખો અલગથી એક લેક્ચર લઈને આવશું. તેમાં ચાદર પટ ધોવાણ શું છે, ગલી ધોવાણ શું છે, રીલ ધોવાણ શું છે, સ્પ્લેશ શીટ, રીલ અને ગલી, એ જે અલગ અલગ 4 પ્રકારના જે આપણને જોવા મળે છે જમીનનું ધોવાણ, એના વિશેનો આપણે વ્યવસ્થિત રીતે એમાં સમજીશું. ઓકે, ત્યારબાદ છે રીંગણમાં લઘુપર્ણનો રોગ છે એ શાના લીધે થાય છે? તો કે માઇક્રોપ્લાઝમાના લીધે થાય છે. લઘુપર્ણ, લિટલ લીફનો ડિઝીઝ આપણને રીંગણમાં જોવા મળે છે. ત્યારબાદ છે કયું છે નીચેના પૈકી કયું એવું છે કે જે કર્ણાટક રાજ્યમાં આવેલું વનસ્પતિ ઉદ્યાન છે? તો લાલબાગ, કે જે કર્ણાટક રાજ્યમાં આવેલું વનસ્પતિ ઉદ્યાન છે. ત્યારબાદ કયું ઘાસ એ કોતર વિસ્તારમાં જમીનના ધોવાણને નિયંત્રિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી છોડની યોગ્ય પ્રજાતિ છે? તો એ કુશ ઘાસ છે, કે જે એક આપણે કોતર હોય જમીનનું ધોવાણ થતું અટકાવવું હોય તો ત્યારે જો આપણે વાવી દઈએ કુશ ઘાસ તો જમીનનું ધોવાણ અટકી પડે છે. ત્યારબાદ છે કાર્નેશનમાં વધતી જતી ટોચને દૂર કરવું એ શું છે? તો કે ઉપર જે વધતી જતી ટોચ હોય એને દૂર કરવું એને પિચિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ છે બાગાયતી પેદાશો પર મીણ લગાવવાથી શું ધીમું પડે છે? શેમાં ધીમું અસર થાય છે? તો કે આપણે ગમે બાગાયતી હોય પેદાશ એમાં આપણે મીણ લગાવી દઈએ એટલે કે પોલિશિંગ કરીએ તો શ્વસન અને બાષ્પોત્સર્જનની જે ક્રિયા હોય છે એ ધીમી પડી જાય છે. આપણને ખ્યાલ છે કે વેક્સિંગ જોવા મળે છે એપલમાં, જે એકદમ ચમકે એવું આપણે કરી દઈએ છીએ, તો એ કરી દઈએ તો શું થાય છે? તો કે શ્વસન અને બાષ્પોત્સર્જન ધીમું પડે છે. ત્યારબાદ છે કયું વૃક્ષ ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે? તો કદમનું વૃક્ષ, કે જે ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલું છે. ત્યારબાદ છે કયું વેલ પાસે આધાર પર ચઢવા માટે આધારોતક મૂળ હોય છે? તો કે ફાઇકસ રિપેન્સ, કે જેની પાસે આધારોતક મૂળ રહેલા છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજના આપણે એમસીક્યુ સેશન અહીં ખતમ કરીએ છીએ. તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, અને જે બી નવા ફ્રેન્ડ્સ આપણી જોડે જોડાય છે એ લોકોને જો ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઓકે, થેન્ક યુ.